વાસુદેવાય. ઓમ ભગવતે નમઃ. ભારત માતા કી જય. જીવનમાં માનસિક શાંતિ થાય એવા અમુક સૂત્રો છે, એ તમને કહે. બધા ભક્તિ કરતા નથી, હું તો ધર્મ ભક્તિવાળો છું એવું અભિમાન ના કરું. તારી અડધી જિંદગી નિંદરમાં જાય છે, એટલે એનો રોજ તારે વિચાર કરી હરિભજન કરવું. મનુષ્ય જન્મ મહામૂલો છે, સમય બરબાદ ન કરો. આજ અને અત્યારથી હરિભજનનો પરમારથ કરો. ભૂખ્યાને ભોજન, પંખીને ચણ, પશુને ઘાસચારો આપી અભિમાન ના કરવું. મર્યાદા ધર્મનું સંસારમાં પાલન કરવું. અપેક્ષા રહિત જીવન જીવવું. અજ્ઞાનીના વર્તા ના કરવા. તેના અપમાન સહન કરી અને બદલો લેવાની ભાવના ના રાખવી. મફતનું ખાવાની ભાવના બિલકુલ જીવનમાં રાખવી નહીં. નકારાત્મક વિચારો જીવનમાં બહુ કરવાની, તેથી નિરાશા બહુ આવે છે. કોઈ મહાન નથી, ફક્ત ભગવાન મહાન છે, એટલે ભગવાનની ભક્તિ કરવી. જ્યાં જ્ઞાન મળે ત્યાં અપમાન સહન કરીને જાવું અને અભિમાન રાખવું નહીં. જો આ સંસારમાં તમે જે મળ્યા છો એ ઋણા બંધને તમારા પરિવાર, કુટુંબમાં, મિત્ર, આ ઋણાનો બંધને ભેગા થયા છે, એટલે એકબીજાને સહન કરી અને સાથે રહેવું. કોઈના પ્રત્યે અભાવ લાવવો નહીં. અને કોઈ પણ વ્યક્તિ તમારું ખરાબ કરે તો એનું અપમાન નહીં કરવાનું, પણ એને સત્ય કહેવાનું કે ભાઈ હવે તું સુધરી જા અને મેં તારું શું બગાડ્યું છે, એ રીતે કહેવાનું. અને ભવિષ્યની ચિંતા બહુ નહીં કરવાની. ધાર્યું ધણીનું થાય છે, એટલે તેના ભાગ્ય પ્રમાણે તમને મળવાનું છે. અને જે નથી થવાનું તે ક્યારે નથી જ થવાનું, અને જે થવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી. માટે ચિંતા કરવી નહીં. જીવન છે તેનું મૃત્યુ નક્કી છે, તો જગતમાં દુઃખ ચિંતા વગરનું કોઈ નથી. માટે આપણે બહુ ચિંતા કરવી નહીં. ભાગ્યથી વધારે કદાપી મળતું નથી, અને જે ભાગ્યમાં હશે અને જેટલું મળવાનું છે એટલું જ મળવાનું છે. જીવનમાં હળી જવું, મળી જવું, પડી જવું, ભળી જવું અને કરી જવું, આ જીવનમાં તમે સૂત્ર રાખશો તો તમે સુખી થશો. દુઃખનું કારણ આપણી અજ્ઞાનતા છે. વિચારી સમજી ધીરજથી કાર્ય કરવું. જીવનમાં ઈચ્છા અપેક્ષા ઘટાડવી અને પરોપકાર પરમાર્થની ભાવના વધારવી. જીવનમાં સરવાળા ગુણાકારથી પ્રાપ્તિ અપેક્ષા ના રાખવી. ગુણાકાર અને સરવાળાને જેમ તમને ધન સંપત્તિ પ્રાપ્ત થાય એવી અપેક્ષા ના રાખવી, પણ પરમાત્મા જ્યારે મારો સમય પાકશે ત્યારે આપશે એવી ધીરજ રાખવી. બીજાને સલાહ સૂચન આપવાની, પરંતુ ભાવથી બીજાની સલાહ સાંભળવી. ઘરમાં કે ઓફિસમાં બીજા પર હુકમ કરવાનું છોડી પ્રેમથી વર્તન કરો. તમારો ઉંમર થશે પછી જેને તમે હુકમ ચલાવ્યા છે ને એ તમારી ઉપર હુકમ ચલાવશે. ઘરમાં ઓછું બોલવાનું રાખો, અને ઘરમાં બહુ પૂછપરછ ના કરો. કોનો ફોન હતો ને શું હતું એવું કરવાનું નથી. એક સ્વાદ, વાદ, વિવાદ અને વ્યાજનો ત્યાગ કરો. એ તમારામાં વાદ વિવાદનું હશે તો એમાંથી મોટો તકલીફ ઊભી થશે. તમારી ઉંમર વધે તેમ આસક્તિ, મોહ, માયા, અભિમાન ઓછા કરતા જાઓ. તમારા અપમાનને વારંવાર યાદ ના કરો, અને જીવનમાં ક્ષમા ઉદારતા રાખો. પોતાના સ્વાર્થના કારણે બીજાને બહુ નુકસાન થાય એવું કાર્ય ના કરો. ઊંઘમાં મનને શાંતિ કોણ આપે છે? તમારામાં જે આનંદ સ્વરૂપ છે તે આપે છે. મનના સંશય શંકાનું જલ્દી સમાધાન કરી નાખવું
જેથી તમારામાં સંતોષ સંભાવ પ્રગટ થાય. જેવું તમે પોતાના માટે ઈચ્છો છો એવું બીજા માટે ઈચ્છી અને વસ્તુની આપ-લે કરો. નફરત, નિંદા અને આક્ષેપ કદાપી શાંતિ આપતા નથી. જીવનમાં લઘુતા ગ્રંથિનો ત્યાગ કરી, સંકુચિતતાનો ત્યાગ કરી અને ગુરુતા ભાવ કેળવો. અભિમાન કરતા શ્રદ્ધાળુની શ્રદ્ધા બહુ ઊંચી છે. ભૂલનો બચાવ કરતા ભૂલની કબૂલ કરવી એટલે સમયનો બચાવ છે. જગતને જીતનારા વીર કહેવાય, પોતાના દુર્ગુણ જીતનારા મહાવીર કહેવાય. આળસથી કંટાળી જવા કરતાં શાંતિથી મહેનત કરી ઘસાઈ જવું સારું. તમારી વાણી તોછડી હોય તો ચાલશે, પણ તોછડી વાણીનો વ્યવહાર ના કરશો. મનની શાંતિ માટે નિવૃત્તિમાં ઈશ્વર ભજન, શાસ્ત્ર વાંચન અને સત્સંગ કરવાની ટેવ પાડો. બધી જ અશાંતિનું કારણ આપણું મન છે, એટલે મનને સ્થિરતા આપી શાંતિ સંતોષ રાખો. બધા સાથે સ્મિત કરીને વાત કરવાથી, મધુર વાણીથી તમારા સન્માન મળે છે. દુઃખ સમયે હિંમત ના હારવી. રાજાની જેમ આનંદિત હસમુખ રહી અને દુઃખને સહન કરવા. તમારી અશાંતિનું કારણ તમે પોતે છો, બીજાને દોષ ના આપો. કોઈ પણ કાર્ય થાય અને બીજાએ આમ કર્યું એટલે હું આમ થઈ ગયો એવું મનમાં ના રાખો. કોઈની વાહવાહી વખાણ કરવાથી તમારે ફૂલાઈ જવાની જરૂર નથી, કારણ કે સૌને પોતાની સ્તુતિ ગમે છે. એટલે સ્તુતિથી તમે ફૂલાઈ જશો તો તમારે દુઃખ થવાનો વાળો આવશે. જીવનમાં અતિથિ આવે તો અતિથિને માન આપવું અને તિરસ્કાર કરવો નહીં. નિયમિત ભગવાન પ્રાર્થના, પૂજા, સંધ્યા કરવાનું રાખો. ઓમ શાંતિ.